નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે તમને એવું લાગતું છે નોટ્સ ક્યાંથી વાંચવી, કાંઈ ન સમજાતું હોય તો ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજમાં છે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હશે। આ પીડીએફ મેળવ્યા પછી તમે અવરા બધા હેપી થઈ જવાના છો। તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે, તો ફટાફટ તમે પણ ડાઉનલોડ કરી લો એસજીસી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક મળી જશે। એસજીસી લર્નિંગ એવું હેસિંગ વાર જો ઓનલાઈન એજ્યુકેશન એટલે તમને મળી જશે, અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। ચલો આજનું આપણે સેશન શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ સહેલો દાખલો પૂછાય એવો છે। લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ આપણે કહેતા ભૂલી ગયા છીએ। ચલો, તમે યાદ અપાવી દીધું તે બદલ આપનો ધન્યવાદ છે। લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો હાથ से हाथ मिलाइए, समाज को शिक्षित बनाइए। બિઝનેસ અકાઉન્ટિંગ 1 છે અને એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો, કારણ કે તમને આ તમામ વિડીયો છે ત્યાં આવી રીતે જોવા મળશે। હવે યુનિટ 5 છે, ઓએગ અકાઉન્ટ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કાંઈ ચેપ્ટરમાં નથી। આજનો જે દાખલો ગણાવીશ એ ખૂબ જ સિમ્પલ છે। તમે પાર્ટ 1 ને પાર્ટ 2 જોવાના બાકી હોય તો જોઈ લેજો, આ ટાઈપના દાખલા તમને પૂછાવાના છે। ખૂબ ઇઝી ચેપ્ટર છે એટલા માટે। ચલો, તો અહીંયા તમે એક રકમ જોઈ શકો છો, નાનકડી એવી રકમ છે, તમને અહીંયા આપેલી છે ટચુકડા જેવી, કે એક જલ સફર અંગે એડ્રેસ કમિશન। હવે જો અહીંયા સૌપ્રથમ ખરેખર આપણે પ્રીમાઇસ શોધવું પડે, અને અહીંયા તમને આપેલું છે તો આના બેઝ ઉપરથી દાખલો ગણો છે। 18150 છે એના ઉપરથી દાખલો થશે। જતા નૂર પર 4% અને વળતામાં 5%, જતા અને વળતા નૂર પર એડ્રેસ કમિશનનું પ્રમાણ પણ આપેલું છે, અને પ્રીમાઇસના 10% આપેલું છે। હવે દાખલામાં શું કરવું ને શું ન કરવું ખબર ન પડે, જો આ ટાઈપનો દાખલો પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે તમને 10 માર્કમાં અથવા 5 માર્કમાં પણ પૂછી શકે છે, એટલા માટે નૂર અને પ્રીમાઇસની રકમ શોધો। ચલો, આવું કીધું છે તમને, તો જો અહીંયા તમારે નૂર અને પ્રીમાઇસની રકમ અલગ અલગ તારવવાની છે। ફોર અ સિંગલ ઓએગ તો એડ્રેસ કમિશન 80,115 રૂપીસ વિચ 4% ઓન આઉટવર્ડ ફ્રેજ એન્ડ 5% ઇનવર્ડ ફ્રેજ। હવે ભાઈ આઉટમાં 4 છે અને 5માં ઇન છે। પછી તો રેશિયો આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ, તો જો ભાઈ આઉટવર્ડમાં 2:3 એટલે ઇનવર્ડમાં 3 છે અને 2 છે એ આઉટવર્ડ છે। પ્રીમાઇસ 10% ઓન ધ ફ્રેજ, ફાઇન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ફ્રેજ, એટલે કે ફ્રેજમાં ઇનવર્ડ ને આઉટવર્ડ આ બંને વસ્તુ આપણે શોધવાની છે અને પ્રીમાઇસ શોધવાનું છે। તો આ દાખલામાં શું કરવું ને શું ન કરવું એવું કાંઈ ટપ્પો પડે નહીં, જો પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમે તો મેક્સિમમ બીજા વિદ્યાર્થીઓને શેર કરજો, અને એસજીસીની એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો, ત્યાંથી તમને આ ટાઈપના વિડીયો છે વધારે જોવા ડિટેલ્સમાં મળશે અને આની રકમ પણ તમને જોવા મળશે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, 18,150થી ત્યાંથી આપણે ગણતરી કરવાની છે। ચલો, આપણે 4 સ્ટેપમાં દાખલો કરવાનો છે, 4 સ્ટેપમાં દાખલો તમને સમજાઈ જશે। તો જો અહીંયા તમને લખેલું છે એડ્રેસ કમિશન 2:3। ચલો, હવે એને આપણે પહેલાં વેચી દો, તો જો જતી વખતે ને વળતી વખતે, જો જતી વખતે 4% અને વળતી વખતે 5%, એના આધારે આપણે ગણતરી કરવાની છે। ચલો, ફટાફટ તમે પહેલાં આ કરી નાખજો। 18,150 છે, ચલો ગણતરી કરજો, 18,150 ગુણ્યા 2 ભાગ્યા 5, ચલો 7,260 મળી જશે। ચલો, આ પહેલું સ્ટેપ બધાને આવડી ગયું હશે, અને જો આ બધું અહીંયા લખેલું છે સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો, જો અહીંયા લખેલું છે 18,000 છે, એને તમારે 4% અને 5%માં ફેરવવાનું છે, પરંતુ 2:3ના પ્રમાણમાં દેવાનું છે। જતામાં 2 ને વળતામાં 3, ચલો બરાબર જ છે, લાઇનમાં જ છે। અને અહીંયા લખ્યું છે 18,150 છે, એમાં આઉટવર્ડ ને ઇનવર્ડ 2:3। ચલો, હવે આ પહેલું સ્ટેપ તમને બધાને આવડી ગયું હશે। પછી હવે આપણે આગળ વાંચીએ તો નૂર તથા પ્રીમાઇસની રકમ છે એડ્રેસ કમિશનની પરથી મેળવો। તો જો આપણે આ એડ્રેસ કમિશન મળી ગયું ને, આ જે આપણું એડ્રેસ કમિશન છે 7,260 અને 10,190, એના ઉપરથી આપણે નૂર અને પ્રીમાઇસની રકમ શોધવાની છે। ચલો, અમાઉન્ટ ઓફ ધ ફ્રેજ એન્ડ પ્રીમાઇસ રિકવરી ફ્રોમ ધ એડ્રેસ કમિશન, તો એડ્રેસ કમિશન મળ્યું છે, બસ એના ઉપર આપણે હાઈલું જવાનું છે, બીજું કાંઈ નથી। તો ભાઈ જો 4% એ કેટલા હતા, 4% એ 7,260, તો કુલ 100% એ કેટલા, બસ આ રીતે ત્રિરાશી મૂકી દો કે ભાઈ 4% એ 7,260 હોય તો આ 100% એ કેટલા। તો હવે એવી રીતે આ ગણતરી તમને અહીંથી આવડી જાય વિદ્યાર્થી મિત્રો, 5% વાળી, કે 5% એ 10,890, તો 100% એ કેટલા। ચલો, આ સ્ટેપ તમને હવે અહીંથી આવડી જાય એવું છે। ચલો, તો આ જે સ્ટેપ છે 7,260 છે, એમાં 4% લખ્યું અને અહીંયા 5% હતું, બસ આના બેઝ ઉપર ત્રિરાશી મૂકવાની છે। ચલો, તમે જોઈ શકો છો આ ત્રિરાશી તમને ખબર, 4% એ 7,260, તો 100 એ કેટલા, ત્રિરાશી મૂકો એટલે જવાબ આવશે, આ બેયની રકમ મળશે। નૂર અને પ્રીમાઇસ બેયની એક સાથે છે, આપણે બેયને અલગ અલગ કરવાની છે હજી તો। ચલો, દાખલામાં કાંઈ નથી, આવો દાખલો પૂછાય તો 10માંથી 10 આરામથી આવડી જશે। 5 છે અહીંયા
10,890 છે। હવે આને ત્રિરાશિમાં ગણતરી કરી નાખો ચલો વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા ત્રિરાશિ કઈ રીતે હોય કે આ 10,890 ગુણ્યા 100 ભાગ્યા 5 આ રીતે કરી નાખવાના છે એટલે તમને મળશે અને ટકા નીકળી જશે એટલે 2,17,800 અને એકમાં મળશે જતી વખતે કેટલા છે 1,81,500। હવે આપણે શું કરવાનું છે તો જો દાખલામાં આપણને એક ક્લુ આપેલો છે, જો સમજાય ને તો સમજાય એને વંદન, ન સમજાય ને અભિનંદન। પ્રાઇમેસ તો પ્રાઇમેસ કેટલા છે 10% છે। જો ભાઈ પ્રિમાઇસ તમને 10% આપ્યું છે તો નૂર કેટલું હોય અલગથી કાઢવું પડે। ચલો તો હવે આપણે અહીંથી એક ક્લુ મળ્યો છે તો હવે આપણે લખીએ છીએ ધારો કે નૂર છે એ 100 હોય, કેટલું હોય તો નૂર 100 હોય તો આયા 10% તો છે તો એ ટોટલ 110% થઈ જાય। નૂર અને પ્રિમાઇસ બેયનું કેટલું થઈ જાય 110%। ચલો અહીંથી રકમ હવે આપણો જવાબ શરૂ થશે તો ભાઈ અહીંયા લખી નાખવાનું છે ધ ન્યૂ ઓફ ફ્રીજ 100 હોય તો ધેન ધ પ્રિમાઇસ વુડ બી અ 10। જો અહીંયા 10 લખેલા છે વુડ બી 10 તો અને આ બેનો સરવાળો કરી નાખવાનો છે કે ભાઈ નૂર જ્યારે 100% હોય ત્યારે 10% તો પ્રિમાઇસ છે એટલે 110। તો હવે જો આપણે કાંઈ નહીં 1,81,500 મળ્યા હતા એમાં ત્રિરાશિ મૂકવાની છે। ચલો ત્રિરાશિ મૂકી દો કે 110 શું લખવાનું છે 110 1,81,500 તો 10% એ કેટલા એટલે પ્રિમાઇસ કેટલું મળી ગયું આ 10% મળી ગયું। શું મળી ગયું પ્રિમાઇસની રકમ કેટલી મળી ગઈ 16,500। હવે આપણે નૂરની શોધી નાખી। ચલો તો નૂરમાં કાંઈ ન હોય તો નૂરમાં કઈ રીતે હોય કે આપણી પાસે કુલ રકમ કેટલી હતી 1,81,500 આ બેયની રકમ હતી એમાંથી આપણે 16,500 થી બાદ કરવાના છે। આ કુલ નૂર હતું। ચલો કુલ નૂરમાંથી શું કર્યું પ્રિમાઇસ બાદ કર્યું એટલે ખાલી નૂર મળી જાય। ખાલી નૂર કેટલું મળશે 1,65,000 પૂરેપૂરા। ચલો આ આપણો જવાબ છે ફ્રેજ મળી ગયું। ચલો હવે એવી રીતે તમારે પાછું તમારે ત્રિરાશિ મૂકવાની છે સ્ટુડન્ટ્સ। ચલો હવે આની ત્રિરાશિ તમે જાતે મૂકી શકો ને। ચલો હા પાડી દો 2,17,000 છે એ કેટલા ટકા છે ચલો તો 2,17,800 આપણને મળી ગયા છે તો 10% એ ત્રિરાશિ મૂકવાની છે। તો કઈ રીતે જો અહીંયા લખ્યું છે 110 શું કામ આવ્યા ખબર છે ને જો અહીંયા નૂર જો અહીંયા નંબર 3માં જુઓ 110 છે નૂરના અને પ્રિમાઇસના 10% એના બેઝ ઉપર ગણતરી કરવાની છે। તો 110 એ કેટલા છે તો અહીં લખ્યું છે 110 2,17,000 તો 10% એ કેટલા। ચલો આ રકમ તમને મળી જશે એટલે 19,800। હવે એમાંથી તમારે કાંઈ ન કરાય કુલ રકમ કેટલી થઈ 2,17,800 એમાંથી તમારે 19,000 આ જે છે એ બાદ બાકી કરી નાખવાની। ચલો એટલે 1,98,000 મળી જશે। ચલો હવે આપણે બે પ્રિમાઇસ મળી ગયા। ચલો નંબર 3માં 16,500 એ પ્રિમાઇસ છે અને નૂર છે। ચલો આ બે વસ્તુ આપણે લખવી પડશે। ચલો હવે છેલ્લે આ કોષ્ટક બનાવવાનું છે। જો ન બનાવો તોય ચાલે એમાં કાંઈ ફેર ન પડે પરંતુ બનાવી નાખવાનું। વિગતમાં નૂર એટલે કે ફ્રેજ લખી નાખ્યું છે પ્રિમાઇસ લખી નાખ્યું છે 16,500 એ પ્રિમાઇસ છે 19,000 છે। ચલો આ બે જતી વખતે અને વળતી વખતે આ રકમ આપણને મળી ગઈ છે। ચલો આપણો દાખલો છે એ પૂરો થઈ જાય છે। તમે જોઈ શકો છો 1,98,000 અહીંયા ઉપર મળ્યા હતા પછી 19,800 તો જો આ બે વિગત છે એ મેં અહીંયા લખી નાખી છે 4 નંબરની અને અહીંયા તમને 1,65 મળી ગયો અને 16,500। ચલો આ 16,500 છે અને 1,65,000 છે। ચલો આ બે વિગત મેં અહીંયા લખી નાખી છે। ચલો આઈ હોપ કે તમને જો આ 3 નંબર મેં લખેલા છે 4 નંબર એવું લખેલું છે બસ એ રકમ છે આ દાખલો પૂરો થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવો। જો આ દાખલો પૂછાય તો કાંઈ દાખલામાં નહોતું ખાલી રકમ જોઈને ગભરાઈ ન જતા। ચલો લાઈક ધીસ વિડીયો શેર ધીસ વિડીયો ફોલો વિથ SGC। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। ટાટા બાય બાય।